જીવનને મહેકાવે એવું ફૂલ છે જ્ઞાન દર્પણ, ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ, જીવનને મહેકાવે એવું ફૂલ છે જ્ઞાન દર્પણ, ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ. કરે જે માનવ સ્નેહ સંપાદન એવો સંબંધ છે જ્ઞાન દર્પણ, એવું ન્યારું પ્યારું પ્યારું મીઠું બંધન છે જ્ઞાન દર્પણ, સત્ય અસત્યનો તફાવત સમજાવે એ માર્ગદર્શક છે જ્ઞાન દર્પણ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું પુનઃ સ્વાગત છે જ્ઞાન દર્પણ કાર્યક્રમમાં. ગયા એપિસોડમાં આપણે ચર્ચા કરી કે કઈ રીતે મંત્રોના ઉચ્ચારણથી પણ વિશેષ જ્ઞાનના મનન, ચિંતન અને મંથનનું મહત્ત્વ છે રાજયોગના અભ્યાસ માટે. આ ચર્ચાને આગળ વધારીશું. દરેક વખતની જેમ આજે પણ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર પ્રફુલભાઈ શાહ. આપણે ગયા ટાઈમે પણ ચર્ચા કરી કે આપણે ભક્તિ કરીએ છીએ, કાં તો પરમાત્માને યાદ કરીએ છીએ, કાં તો એ સ્વાર્થવશ હોય છે, કાં તો ભયવશ હોય છે. પણ રાજયોગમાં એ કઈ રીતે પરમાત્માને યાદ કરીએ છીએ, એના આધારો કયા છે? એનો જે મુખ્ય આધાર જે છે એ પરિચય છે. પરિચય, સંબંધ, સ્નેહ અને પ્રાપ્તિ. વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને યાદ કરે છે, સ્વાભાવિક રીતે નેચરલ સ્વરૂપે જ્યારે એને યાદ કરે છે તો એ પરિચય વગર સંભવ નથી. જે વ્યક્તિ પરિચિત છે તેને જ આપણે યાદ કરીએ છીએ અથવા યાદ કરી શકીએ. એટલે પરમાત્માની યાદ ત્યારે જ સંભવ બને છે કે જ્યારે આપણને પરમાત્માનો પૂર્ણ પરિચય હોય. પછી એ યાદ તમને વધારે સારી રીતે ક્યારે આવે છે? જ્યારે તમે એની સાથે સંબંધ જોડો. એક વ્યક્તિનો પરિચય છે માનો, પણ એની સાથે પછી આપણે કોઈ રીતે સંબંધમાં જોડાઈએ છીએ અને ત્યાર પછી એની પાસેથી પ્રાપ્તિ થવાની શરૂઆત થાય. જે પ્રાપ્તિ થઈ છે એ સંબંધના આધારે અથવા તો એ સ્નેહના આધારે, તો એ પ્રાપ્તિ જ તમારી યાદ માટેનું એક કારણ બની જાય છે. તો એ જ રીતે અહીંયા પરમાત્મા માટે પણ એ જ વાત સત્ય છે. એટલે પરમાત્માનો સ્પષ્ટ પરિચય હોવો એ ખૂબ જરૂરી છે રાજયોગના અભ્યાસની અંદર. પરમાત્મા જ્યાં સુધી આપણા માટે આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે ત્યાં સુધી પરમાત્માને યથાર્થ રૂપમાં આપણે યાદ ન કરી શકીએ. કોઈને તમે પ્રશ્ન પૂછો કે ભાઈ પરમાત્મા એક હોઈ શકે કે અનેક હોઈ શકે, તો બધા જવાબ તો એ જ આપે છે કે પરમાત્મા તો એક જ હોઈ શકે, અનેક હોઈ શકે જ નહીં. જગતનો સર્જનહાર છે, જગતનો પિતા છે, અનેક તો હોઈ શકે નહીં. પરમાત્મા તો એક જ હોઈ શકે. પણ તેને યાદ કરવાની જે વાત આવે એટલે હું માનું છું કે જેટલા માથા હશે ને, જેટલા વ્યક્તિ હશે ને, એટલા મત તમને મળશે. અનેક પ્રકારના દેવી દેવતાઓને પણ આપણે યાદ કરીએ છીએ આસ્થાથી, શ્રદ્ધાથી. તો અહીંયા એટલે આપણે, હું એમ માનું છું કે આપણી પાસે પરમાત્માનો સ્પષ્ટ એ જે એક ઈશ્વર છે એ એકેશ્વરનો સ્પષ્ટ પરિચય નથી. જો એક ઈશ્વરનો સ્પષ્ટ પરિચય મળી જાય તો હું માનું છું પછી તેને યાદ કરવા સરળ બની જાય છે. કયા સ્વરૂપે યાદ કરવા, કયા નામે લખવી કંકોત્રી? કારણ કે પરમાત્મા તો 1000 નામ વાળો છે. આજે આપણે કહીએ છીએ કે ભાઈ 1000 નામ વાળો પરમાત્મા છે. પરમાત્માના 1000 નામ તો કયા નામે યાદ કરવા? અને પરમાત્માનું નિવાસસ્થાન શું છે, સંબંધ પણ આપણે સમજી લેવો જોઈએ. અને પરમાત્માની સાથે તો કોઈ પણ સંબંધ તમે બાંધી શકો છો, પણ એને એક ચોક્કસ સંબંધથી જો આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીએ
તો હું માનું છું કે વધારે સરળ રીતે આપણે તેને યાદ કરી શકીએ અને બુદ્ધિને એની યાદમાં આપણે સરળતાથી સ્થિર કરી શકીએ છીએ. જ્યારે પરિચય અને સંબંધ થાય છે ને પછી જે સ્નેહનું તત્વ ઉમેરી શકાય છે. સ્નેહ જે છે, સ્નેહ ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે આપણે સંબંધમાં આવીએ છીએ અને જ્યારે એમાં સ્નેહ ઉમેરાય તો પછી એ યાદ જીગરી યાદ થઈ જાય છે અને પરમાત્માની સાથે સાથે સંબંધ જોડાય છે, એની સાથે અનુસંધાન પ્રસ્થાપિત થઈ જાય છે, એની સાથે આદાન પ્રદાન શરૂ થઈ જાય છે. એટલે અનેક પ્રકારની પ્રાપ્તિ આપણને પરમાત્માની પાસેથી થાય છે અને એ પ્રાપ્તિ જ પછી આપણની આગળની જે યાદ છે પરમાત્માની, જે નિરંતર યાદની વાત છે, એ યાદ માટે એ કારણભૂત બની જાય છે. પ્રાપ્તિ જ કારણભૂત બની જાય છે. આપણને આમ પણ કોઈક વ્યક્તિ જ્યારે મદદ કરે છે, કોઈ વ્યક્તિને કોઈ મદદ મળી જાય છે તો એની યાદ આપણે કેટલી સરળતાથી આપણે એને કરી લેતા હોઈએ છીએ અને યાદ પણ કરી લેતા હોઈએ છીએ, વારંવાર યાદ કરી લેતા હોઈએ છીએ. એવી રીતે અહીંયા પણ જ્યાં પરમાત્માની પાસેથી પ્રાપ્તિ થવાની શરૂઆત થશે એટલે પછી એની યાદ ખૂબ સરળ બની જાય છે. એટલે અહીંયા રાજયોગની અંદર જે પરમાત્મા સાથેના મિલનની જે વાત છે, એ મિલનનો આધાર જે છે, એની યાદનો જે આધાર છે, એ આધાર છે પરિચય, સંબંધ, સ્નેહ અને પ્રાપ્તિ છે. બરોબર. બીજો એક પ્રશ્ન અહીંયા આવે છે કે આગળ આપણે 4 પ્રકારના રિયલાઇઝેશનની વાત કરી હતી, એમાં સેલ્ફ રિયલાઇઝેશન એ શું અને એની વિધિ શું છે? હા, સેલ્ફ રિયલાઇઝેશન કોણ કરી શકે? તો સેલ્ફ રિયલાઇઝેશન તે જ વ્યક્તિ કરી શકે જેની પાસે આત્માનું પૂરું જ્ઞાન છે. જ્ઞાન હોય. એટલે સેલ્ફ રિયલાઇઝેશનમાં કયા કયા આસ્પેક્ટનું આપણે રિયલાઇઝેશન કરવાનું છે તેનો જો આપણને ખ્યાલ ન હોય તો પછી આપણે શું રિયલાઇઝેશન કરવાના છે? આત્માને કોઈક લાઇટના રૂપમાં જોઈ લેવી, એના સાક્ષાત્કાર કરવા, એને આપણે આત્મસાત ન કહી શકીએ. પણ આત્માના જે વિવિધ પાસાઓ છે તો એ બધા જુદા જુદા પાસાઓની આપણને જે અનુભૂતિ જો આપણે કરીએ તો તેને આપણે આત્મસાત કહી શકીએ. એટલે એના માટે જ્ઞાન ખૂબ હોવું જરૂરી છે કે ભાઈ આટલા કમસે કમ મારી દૃષ્ટિએ આવા કેટલાક જે પ્રશ્નો છે તમારી સામે રજૂ કરું છું એના આપણને ઉત્તરો મળવા જોઈએ અને એ ઉત્તરો જો તમારી પાસે હોય તો એ દરેક આસ્પેક્ટને, દરેક એ આત્મજ્ઞાનના પાસાને એક પછી એક આપણા અભ્યાસના માધ્યમ દ્વારા એની અનુભૂતિ આપણે કરી શકીએ. એમાં સર્વપ્રથમ તો છે કે હું કોણ છું. ચલો એનો ઉત્તર કદાચ આપણા શાસ્ત્રોમાં એનો ઉત્તર લખ્યો છે કે ભાઈ તમે શરીર નથી પણ એક આત્મા છો. કદાચ આપણે એટલું જાણીએ છીએ કે આપણે શરીર નથી પણ એક આત્મા છે. તો એ પર્યાપ્ત નથી. પણ આ આત્મા કેવી છે? આત્મા શરીરમાં છે તો ક્યાં બેસીને શરીરનું સંચાલન કરે છે? આત્માનું સ્વરૂપ કેવું છે? લાક્ષણિકતાઓ કઈ કઈ છે જેને આપણે કેરેક્ટરિસ્ટિક્સ કહીએ? આત્માના એટ્રીબ્યુટ્સ કયા છે? આત્માની ઇનેટ ક્વોલિટીઝ શું છે? વ્યક્તિના વ્યક્તિત્વને આત્માની સાથે કોઈ સંબંધ છે? આ બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના આપણને ઉત્તર મળવા જોઈએ અને એ જો પ્રશ્નના ઉત્તરો આપણને મળે તો પછી એના એક એક આસ્પેક્ટને આપણે વિધિવત અભ્યાસ દ્વારા એને આત્મસાત આપણે કરી શકીએ છીએ. આત્મા એ કેવી છે? તેનું સ્વરૂપ કયો છે? આમ તો ગીતામાં પણ એનો ઉલ્લેખ કરેલો જ છે કે આજે શરીર જે 5 તત્વોનું જે બનેલું જળ શરીર છે એ આપણા માટે સાધન માત્ર છે, એક વસ્ત્ર માત્ર છે. એક શ્લોકમાં બહુ સરસ રીતે વર્ણવ્યું છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્યાતિ નરો પ્રાણી તથા શરીરાણી વિહાય જીર્ણા નન્યાની સંયાતિ નવાની દેહી. એટલે કે શરીર ઉપરના વસ્ત્રો જે આપણે પહેરેલા છે એ જ્યારે જીર્ણ થઈ જાય છે ત્યારે આપણે એને ઉતારી નાખીએ છીએ અને નવા વસ્ત્રોનું ધારણ કરીએ છીએ. તે જ રીતે આત્મા માટે આ શરીર જે છે એ વસ્ત્ર માત્ર છે અને એ પણ જ્યારે જીર્ણ થઈ જાય, કોઈ કામનું ન રહે એટલે આત્મા એને છોડી દે છે અને પછી નવા વસ્ત્રને ધારણ કરી દે છે. જે કર્તા છે એ વાસ્તવની અંદર આત્મા છે અને શરીર એ આત્માને કર્મ કરવા માટેનું સાધન છે અથવા તો રહેવા માટેનું મકાન છે. એટલે જો આત્મા અને શરીરના ભેદની વાત જો આપણે કરીએ તો એની અનેક રીતે એના અનેક રૂપકો સ્મૃતિમાં લાવી શકીએ છીએ. દાખલા તરીકે કે ભાઈ હું શરીર નથી, આ 5 તત્વોનું બનેલું જે જળ શરીર છે તે વાસ્તવમાં હું નથી, પરંતુ તેનાથી ભિન્ન હું એક ચૈતન્ય શક્તિ આત્મા છું. આ શરીર જે છે એ તો મકાન છે પણ એ મકાનમાં નિવાસ કરનારી હું આત્મા, એ મકાનનો માલિક હું એક આત્મા છું, એક ચૈતન્ય શક્તિ આત્મા છું. આ શરીર તો એક સીપ સમાન છે પણ હું બિંદી સ્વરૂપ આત્મા એ મોતી છું. હવે આવી રીતે તમે આ રૂપકોને લઈને પણ આત્મચિંતન કરી શકો છો. એટલે એમાંથી તમારા મનની અંદર શરીર અને આત્માનો જે ભેદ છે એ વધારે ક્લિયર અને સ્પષ્ટ થઈ જશે કે ભાઈ હું શરીર નથી પણ હું એનાથી ભિન્ન એક ચૈતન્ય શક્તિ આત્મા છું.
તમે જે સ્વરૂપની વાત કરી, આત્મા પોતે 5 તત્વોથી પરે છે, 5 તત્વોની બનેલી નથી. 5 તત્વોનું તો જળ શરીર છે. એટલે જ્યારે એ 5 તત્વોની બનેલી જ નથી તો એને કોઈ પરિમાણ ના હોઈ શકે. હવે જેને પરિમાણ નથી, જેનું અસ્તિત્વ છે પણ તેને ડાયમેન્શન નથી, પરિમાણ નથી, ન લંબાઈ છે, ન પહોળાઈ છે, ન ઊંચાઈ છે, જ્યારે પરિમાણ ન હોય તો પછી તેનું જે સ્વરૂપ છે એ અતિ સૂક્ષ્મ બિંદી હોય, પોઈન્ટ. તમે જો એક પોઈન્ટ એક એવો જ્યોમેટ્રિકલ પેરામીટર છે કે જેનું અસ્તિત્વ છે, પરિમાણ રહિત છે, એને લંબાઈ નથી, એને પહોળાઈ નથી, એને ઊંચાઈ નથી, અને છતાંય તેનું અસ્તિત્વ છે, એ રૂપનું અસ્તિત્વ છે. એટલે આત્માનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ બિંદીથી અતિરિક્ત બીજું ન હોઈ શકે, કારણ કે એ ડાયમેન્શનલેસ છે. અને જેણે જેણે પણ આત્મ સાક્ષાત્કાર કર્યા છે, આપણા ઋષિમુનિઓએ પણ આત્મ સાક્ષાત્કાર કર્યા છે, તો એમણે જ્યારે પણ આત્માના સાક્ષાત્કાર કર્યા છે ત્યારે એક પ્રકાશિત બિંદુના રૂપમાં એમણે એ સાક્ષાત્કાર કરેલા છે. એટલે આત્માનું સ્વરૂપ જે છે એ અતિ સૂક્ષ્મ છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. તમે એની સૂક્ષ્મતાની જે કલ્પના કરી શકો એટલું સૂક્ષ્મ છે, અથવા તો એને આમ ઇંગ્લિશમાં કહેવાનું હોય તો માઇન્યુટર ધેન માઇન્યુએસ્ટ કહી શકીએ, ટાઇનીયર ધેન ટાઇનીએસ્ટ કહી શકીએ આપણે. એટલી આત્મા સૂક્ષ્મ છે અને સ્વરૂપ બિંદી છે. આપણે એને પ્રકાશ બિંદુ કહી શકીએ, એ લ્યુમિનસ પોઈન્ટ ઓફ લાઇટ, એ કોન્શિયન્ટ પોઈન્ટ ઓફ લાઇટ, એક પ્રકાશ બિંદુના સમાન એ આત્મા છે. અને એવી બિંદી સ્વરૂપ આત્મા, એવી જ્યોતિ સ્વરૂપ આત્મા આપણા શરીરની અંદર નિવાસ કરીને આ શરીરનું સંચાલન કરે છે. ખૂબ સરસ, એક નવો કોન્સેપ્ટ આજે આપણી આગળ આવ્યો છે કે શરીરથી અલગ આત્મા છે અને તે અતિ સૂક્ષ્મ છે. આત્મા શરીરની અંદર ક્યાં નિવાસ સ્થાન એનું હોય છે? શરીરનું સંચાલન કરનાર એ આત્મા છે. શરીરનો માલિક એ આત્મા છે, સંચાલન પણ આત્મા કરે છે. તો એ ક્યાં બેસીને શરીરનું સંચાલન કરે, એના માટે આપણે મેડિકલ સાયન્સ ઉપર જ આવવું પડશે. કારણ કે શરીર જે આપણું છે, જે 5 તત્વોનું બનેલું જે શરીર છે, એની અંદર અનેક પ્રકારની પ્રણાલીઓ કાર્યરત છે, અને એની સાથે સાથે કેટલીક સ્વૈચ્છિક અને અસ્વૈચ્છિક ક્રિયાઓ નિરંતર આપણા શરીરની અંદર ચાલ્યા કરે છે. તો આવી સ્વૈચ્છિક અને અસ્વૈચ્છિક જે ક્રિયાઓ છે એનું નિયંત્રણ ક્યાંથી થાય છે? આપણી જે પ્રણાલીઓ છે અથવા તો અંગ ઉપાંગો છે તેનું નિયંત્રણ પણ ક્યાંથી થાય છે તેને આપણે સમજવું પડશે. કારણ કે આત્મા નિયંત્રક છે, આત્મા આખા શરીરનું નિયંત્રણ કરે છે. તો એ નિયંત્રણ કઈ પદ્ધતિ, સિસ્ટમ દ્વારા થાય છે? તો આપણા શરીરની અંદર 2 પ્રણાલીઓ છે કે આપણા શરીરનું નિયંત્રણ કરે છે. એક તો એન્ડોક્રાઇન સિસ્ટમ છે અને બીજી છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને એના અંતર્ગત ઓટોનોમિક નર્વસ સિસ્ટમ પણ આવી જાય છે. ખાસ કરીને જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એનું અલ્ટિમેટ નિયંત્રણનું જો કેન્દ્ર છે તો એ સેન્ટર ઓફ ધ બ્રેઇન છે. આપણું જે મગજ છે, મોટાભાગે તો મગજથી જ બધી ક્રિયાઓનું સંચાલન થાય છે, પ્રણાલીઓનું સંચાલન થાય છે, પણ એ મગજની અંદર પણ એના કેન્દ્રબિંદુ ઉપર એક થેલેમસ અને હાઇપોથેલેમસ નામના 2 ઓર્ગન આવેલા છે. એના દ્વારા આખી આપણી જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે, એનું સંચાલન થાય છે. બીજી મેં એક એન્ડોક્રાઇન સિસ્ટમની વાત કરી, તો એન્ડોક્રાઇન સિસ્ટમનું નિયંત્રણ અલ્ટિમેટલી એક પિચ્યુટરી ગ્લેન્ડ દ્વારા થાય છે. એને કિંગ ગ્લેન્ડ કહેવામાં આવે છે. હા, અને એનું લોકેશન જે છે એ પણ સેન્ટર ઓફ ધ બ્રેઇનમાં જ છે. એટલે થેલેમસ, હાઇપોથેલેમસ, પિચ્યુટરી ગ્લેન્ડ, આ 3 એવા જે વાઇટલ ઓર્ગન આપણે એને જે કહીએ, મહત્વના અંગો, એ 3 એકબીજાની સાથે જોડાયેલા છે અને બિલકુલ સેન્ટર ઓફ ધ બ્રેઇનમાં આવેલા છે. આપણી આ જે 2 આંખા છે ભૃગુટી, એની વચ્ચેના ભાગમાં જ્યાં બહેનો ચાંદલો કરતા હોય છે તેની પાછળના ભાગમાં સેન્ટર ઓફ ધ બ્રેઇન. અલ્ટિમેટ કંટ્રોલ ટર્મિનલ ક્યાં છે? તો કે સેન્ટર ઓફ ધ બ્રેઇન. તે જગ્યા પર જો એ બેસશે તો જ એ આત્મા આખા શરીરનું સંચાલન કરી શકવાની છે. એટલે આનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આત્માનું જે નિવાસ સ્થાન છે શરીરની અંદર એ 2 ભૃગુટીની વચ્ચે પાછળના ભાગમાં, નોટ સુપરફિશિયલ, અહીંયા કોઈ ફોરેડ ઉપર છે એવું નથી, પણ અંદરના ભાગમાં આપણે સામેથી જોઈએ તો લોકેશન અહીંયા તમને દેખાય, પરંતુ એ સેન્ટર ઓફ ધ બ્રેઇનમાં થેલેમસ, હાઇપોથેલેમસ અને પિચ્યુટરી ગ્લેન્ડની બાજુમાં બેસીને આખા શરીરની જુદી જુદી પ્રણાલીઓનું, જુદી જુદી સ્વૈચ્છિક અસ્વૈચ્છિક ક્રિયાઓનું એ નિયંત્રણ ત્યાં બેસીને કરે છે ને હૃદયમાં છે આત્મા. પણ હવે તો એ સાબિત થઈ ગયું છે, કારણ કે હવે તો વ્યક્તિના હૃદયના આખું બહાર કાઢી સર્જરી પણ કરે છે. એટલે હવે એ વસ્તુ તો નિર્વિવાદ થઈ ગઈ છે કે આત્માનું સ્થાન કોઈ હૃદયની અંદર નથી અને હૃદયમાં હોવાનું કોઈ કારણ પણ નથી. એટલે ખરેખર આત્માનું જે સ્થાન છે એ સેન્ટર ઓફ ધ બ્રેઇનમાં છે અને ત્યાં બેસીને જ આત્મા આખા શરીરનું નિયંત્રણ કરે છે. જેને જેને આત્મ સાક્ષાત્કાર કર્યા છે તે લોકોએ પણ આ સ્થાન ઉપર જ આત્માના સાક્ષાત્કાર કરેલા છે. જ્યારે હું યોગ કરું, મારે આત્મદર્શન કરવું છે,
હું મારી આત્માની સ્મૃતિમાં સ્થિત થવા માંગુ છું, એના માટે હું આત્મદર્શન કરવા માંગુ છું, તો પછી મારે ક્યાં કોન્સન્ટ્રેટ કરવું? એટલે આત્મચિંતન માટે આ જ્ઞાનની સમજ જરૂરી છે. અને દર્શન માટે તમે એનું દર્શન ક્યાં કરશો? શરીરનું પણ દર્શન કરો, વાંધો નથી, પૂરા શરીરમાં કે હિયર ઇઝ માય બોડી, એનું પણ તમે દર્શન કરી લો. અને એ શરીરની અંદર, એ શરીરથી ભિન્ન હું આ સ્થાન પર બેઠેલી એક બિંદી સ્વરૂપ આત્મા છું, એવું જે ચિંતન અને દર્શન છે એ રાજયોગનું પ્રથમ પગથિયું છે. એની વિધિ આત્મદર્શન, જેને મેં આત્મસાતની વાત કરી, એને તમે જો એ રિયલાઇઝેશન તરફ આગળ વધવા માંગતા હોય તો પ્રથમ સોપાન એ છે કે હું શરીર અને આત્માના ભેદને સમજું અને મારું ધ્યાન આત્મા પર કેન્દ્રિત કરું. અને ધ્યાન આત્મા પર કેન્દ્રિત કરવા માટે શરીરમાં આત્માનું લોકેશન જે છે એ ખૂબ જરૂરી છે, કે હું મારા શરીરને પણ જોઉં અને શરીરમાં બેઠેલી આત્માને પણ જોઉં, પણ એ આત્માને ક્યાં જોઉં અને કયા સ્વરૂપે જોઉં, એ વાત આ બે મુદ્દાથી સ્પષ્ટ થાય છે કે હું એક બિંદુથી અતિરિક્ત કશું જ નથી. મારું સમગ્ર અસ્તિત્વ કે વ્યક્તિત્વ બિંદુમાં જ સમાયેલું છે. એટલે આત્માનું શરીરમાં સ્થાન શું છે અને આત્માનું સ્વરૂપ શું છે, એ બંનેની સમજ, બંનેનું જ્ઞાન એ યોગ અભ્યાસમાં આપણને ખૂબ જ મદદરૂપ થઈ શકે એમ છે. બીજો પ્રશ્ન એવો થાય છે કે ગીતામાં આપણે વાત કરીએ છીએ કે આત્મા અજર, અમર અને અવિનાશી છે. એક તરફ આપણે કહીએ છીએ અજર, અમર, અવિનાશી છે, તો આ જન્મ અને મૃત્યુ તો એ શું છે? સૌથી મોટો કોઈ જો એટ્રીબ્યુટ હોય તો એ આત્માનું અમરત્વ છે. અને આત્મા અજર, અમર, અવિનાશી છે, સનાતન છે, નિત્ય છે, અખંડ છે, એવા ઘણા બધા શબ્દોનો પ્રયોગ ગીતાની અંદર પણ કરેલો છે. તમે જ્યારે એના અમરત્વની જ વાત કરી ત્યારે મને ગીતાનો ફરી એક શ્લોક યાદ આવે છે કે ન જાયતે મ્રિયતે. તમે જન્મ અને મૃત્યુની વાત કરી છે, અનુસંધાનમાં તમને કહું છું કે ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ન ભવિતા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે અન્ય માને શરીરે. આત્મા અજર, અમર, અવિનાશી છે, એ શાશ્વત છે, સનાતન છે. શરીર હણાવાથી, અહીંયા વાત શરીરના હણાવાની છે, શરીર હણાવાથી આત્મા હણાતો નથી, કારણ કે એ નિત્ય છે. એટલે જે મૃત્યુ છે, આપણે જે મૃત્યુ શબ્દ વાપરીએ છીએ એ શરીરનું મૃત્યુ છે, આત્માનું મૃત્યુ નથી. આત્મા તો પછી એની આગળની જે ગતિ છે એ ચાલુ જ રાખે છે. નવા ગર્ભની અંદર આત્મા પ્રવેશ કરે છે અને પછી એ બાળકના રૂપમાં માના ગર્ભમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે તેને આપણે જન્મ શબ્દ પ્રયોગ કરીએ છીએ. એટલે આત્માનું નવું શરીર ધારણ કરવું તે જન્મ છે અને પુરાણું શરીર છોડી દેવું તે મૃત્યુ છે. પણ એ જન્મ ને મૃત્યુ શરીરનું છે, નક્કી આત્માનું. એટલે આત્મા તો શાશ્વત અને સનાતન છે, નિત્ય છે, અજર છે, અમર છે અને અવિનાશી છે. એટલે અહીંયા મૃત્યુની પરિભાષા પણ સ્પષ્ટ થાય છે, જન્મની પરિભાષા પણ અહીંયા સ્પષ્ટ. એટલે એક કોસ્ચ્યુમ છોડીને બીજું ધારણ કરે છે, એક કોસ્ચ્યુમ છોડીને બીજું કોસ્ચ્યુમ ધારણ કરે છે. શરીરનું થાય છે. યસ, મૃત્યુ એક શરીરનું થાય છે. એટલે આત્માનું જે અજર, અમર, અવિનાશી છે એનો ઉલ્લેખ તો ગીતામાં તો બહુ સુંદર રીતે ત્યાં કરવામાં આવ્યો છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયન તાપ્ય ન શોષયતિ મારુત. આત્મા તો આ બધાથી અલિપ્ત છે. તો પછી મૃત્યુનો ભય નહીં હોવો જોઈએ ને? બિલકુલ મૃત્યુનો ભય નહીં હોવો જોઈએ. સમજ પડી. યસ, જ્ઞાનની સમજથી તો મૃત્યુનો ડર સૌથી પહેલો ચાલ્યો જાય. મોટા ભાગે આજે લોકોમાં ભય છે. યસ, રાજયોગનો જે અભ્યાસી છે તેના માટે મૃત્યુ દુઃખકારક કદી ન હોઈ શકે, કારણ કે એને ખબર છે કે આ મારું મૃત્યુ નથી, હું આ શરીર છોડી તો મને બીજું મળવાનું જ છે અને કદાચ બની શકે સારું શરીર મળી શકે. એટલે રાજયોગનો જે અભ્યાસ કરી રહ્યો છે એ તો મૃત્યુંજય હોય છે, એને તો મૃત્યુ પર વિજયને મેળવી લીધેલો હોય છે, કારણ કે જ્ઞાનની સમજ જ એવા પ્રકારની એની પાસે છે. તમારા કહેવાનો ભાવ છે કે રાજયોગથી આપણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. વિજય મતલબ મૃત્યુ એટલે શરીરનું મૃત્યુ છે. લોકોની અંદર જે મૃત્યુનો ભય છે તેના મૂળની અંદર બોડી કોન્શિયસનેસ છે. એ પોતાની જાતને આત્મા થોડું સમજે છે, એ તો પોતાની જાતને શરીર માને છે, એટલે એ ડરે છે. જે આત્મજ્ઞાની છે, જેની પાસે આત્માનું પૂરું જ્ઞાન છે, આત્માની સમજ છે, તે વ્યક્તિને કદી મૃત્યુનો ડર ના હોઈ શકે, કારણ કે તેને તો નિશ્ચય છે ને. બિલકુલ ડરવાની કોઈ જરૂરત જ નથી. શરીરને છોડો છો પછી નવું શરીર ધારણ કરવાનું જ છે. આ સંબંધોથી તમે કટ ઓફ કદાચ થઈ જાઓ છો, પણ જ્યારે નવું શરીર તમે ધારણ કરશો એટલે પાછા નવા સંબંધોની અંદર તમે આવવાના જ છો. જીવનનો કોઈ અંત નથી. લાઈફ ઇઝ કન્ટિન્યુઅસ. જ્યાં સુધી આત્માનું અસ્તિત્વ, આત્મા તો અજર, અમર, અવિનાશી છે, લાઈફ ઇઝ કન્ટિન્યુઅસ. એટલે ત્યાં મૃત્યુનો ડર નથી હોતો. જે લોકો આત્મજ્ઞાની છે તે કદી મૃત્યુથી ડરતા નથી. અને પછી આ રાજયોગના અભ્યાસની અંદર તમે ખૂબ આગળ વધો
તો તમે ઈચ્છા મૃત્યુ સુધી પણ જઈ શકો છો. અચ્છા, ઈચ્છા મૃત્યુ પણ તમને એટલે હું સિદ્ધ જ્યારે થાય ધારું છે. ત્યારે ત્યારે જ હું હું શરીર શરીર છોડું. છોડી Yes, શકું છું. એવું પણ બની શકે. ઓકે. એટલે જ્યારે શરીર જીર્ણ થઈ જાય અને તમને પોતાને જેવું ફીલ થાય છે કે હવે આ જૂના શરીરની અંદર શા માટે મારે રહેવાનું, જી, એટલે એ પોતાની ઈચ્છાથી એ શરીર છોડી શકે. ઓકે. તો આવી રીતનું ઈચ્છા મૃત્યુના પણ આપણા શાસ્ત્રોના ઘણા બધા ઉલ્લેખ છે. ઘણી બધી વ્યક્તિઓને ઈચ્છા મૃત્યુ હતું અને પોતાને ભીષ્મ પિતામહનો પણ દાખલો છે અહીંયા, જી. હનુમાનજીનો પણ દાખલો છે. જી, ખૂબ સુંદર તરીકે આપણે બતાવ્યું કે હું શરીર નથી, આત્મા છું, અને કઈ રીતે આપણે રાજયોગના અભ્યાસથી જે ભય છે આપણી અંદર, બીક છે મૃત્યુની, તેના પર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ અને ઈચ્છા મૃત્યુ પર આપણે જ્યારે જોઈએ ત્યારે પામી શકીએ છીએ. આ ચર્ચાને ફરી આગળ વધારીશું આપણા આવતા એપિસોડમાં. ત્યાર સુધી નમસ્કાર પ્રફુલભાઈ. દર્શક મિત્રો, એક નવો કોન્સેપ્ટ, એક નવી સમજ આજે આપણી સામે આવ્યું કે હું શરીર નથી, આત્મા છું, ચૈતન્ય છું અને પ્રકાશપુંજ છું. કઈ રીતે રાજયોગના અભ્યાસ દ્વારા હું મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શકું છું. આ ચર્ચાને ફરીથી આગળ વધારીશું. ત્યાર સુધી મને રજા આપશો. ફરી મળીશું આપના જ કાર્યક્રમમાં. નમસ્કાર. ભાગ્યને ચમકાવે એવું રત્ન છે જ્ઞાન દર્પણ.